રાજકોટમાં મિશ્ર ઋતુને લીધે રોગચાળો વકરી રહ્યો છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે, જેમાં પાણીજન્ય રોગો, ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાયો છે. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે ગત અઠવાડિયામાં શરદી ઉધરસના 1048 અને સામાન્ય તાવના 856, ડેન્ગ્યુ અને કમળાના 5 સહિત વિવિધ રોગોના 2100 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મચ્છરની ઉત્પત્તિ માટે બેદરકારી રાખનારાઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 5 કેસ જ્યારે ચિકનગુનિયા અને મેલેરિયાના 1 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક છે વધારો નોંધાયો છે. બેઝિકલી શરદી ઉધરસના કેસમાં 1048 જેટલા કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના 856 કેસ નોંધાયેલા છે. ઉપરાંત જોવા જઈએ તો ઝાડા ઉલટીના 182 કેસ, 2 કેસ છે ટાઇફોઇડના અને 5 જે જોન્ડિસના કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે અમારા રાજકોટ મહાનગરપાલિકાના એમપીડબલ્યુ દ્વારા છે કુલ 859 સ્થળેથી પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવી અને તમામ જે છે એની અંદર ક્લોરીનની માત્રા જે છે જાણવા મળી છે. આ ઉપરાંત ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમારી આરોગ્ય શાખા દ્વારા હાલ જે છે ખાસ કરીને સર્વેલન્સ ડ્રાઈવ છે એ ચાલુ છે.